દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય. તોય લોકો એને ચોર સાબિત કરે, દંડ મળે, બધું જ થાય. તો કે કુદરત એના માટે કરે છે કે આજે પાપમાં પકડાઈ ગયો, ફરી એ પાપની અંદર જાય નહીં અને એની ઉધ્વગતિમાં લઈ જવાનો છે. અને પેલો 50 વખત પાપ કરે છે તોય પકડાતો નથી, કારણ કે કુદરત એને અધોગતિમાં લઈ જવાની છે. એટલું બધું પાપ બાંધે જ જાય અને પછી એ જાનવર ગતિ, નરગતિ બાજુ જાય. આ કુદરતનું બહુ જ અદ્ભુત સંચાલન આપમેળે દરેક જીવ માત્રનું થઈ રહ્યું હોય છે. નહીં તો આટલા બધા લોકો, આટલી બધી કોર્ટો, કોને સાચો ન્યાય, કોને કેવું આને ન્યાય મળ્યો અને ના મળ્યો, બધું કેટલી માથાજી. એટલે દાદા ભગવાનની આ પદમાં આપણને બહુ જ સુંદર કવિરાજે કહ્યું કે આખી સંસારની જેટલી બધી ગૂંચો છે બધી 2 જ વાક્યની અંદર ઉકલી જાય છે. એક બન્યું તે જ ન્યાય અને બીજું ભોગવે તેની ભૂલ. કેટલા અદ્ભુત બ્રહ્મ વાક્યો દાદા ભગવાને આપ્યા છે. કશું જ નહીં, પણ જો 2 વાક્ય આટલા સમજમાં આવી ગયા ના તો પણ એ ઘણા બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. એટલે એમનો જે પ્રશ્ન છે, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય, એ બંને કેવી રીતે બંધાય અને આ શું એનું, એ આપણે વાત કરીએ ને. આ પુણ્યાનુબંધી પુણ્ય એ કોઈ પણ અપેક્ષા વગર આપણે જ્યારે બીજાને સુખ આપીએ છીએ ત્યારે એમાંથી પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન થાય છે. કોઈ પણ નામ કાઢવા માટે નહીં, કીર્તિ માટે નહીં, આપણે બીજાનું દુઃખ ઓછું કરવા માટે કંઈ પણ કરીએ, આપણું મન વાપરીએ, આપણી વાણી વાપરીએ, આપણું શરીર વાપરીએ, પૈસા વાપરીએ, કોઈ પણ રીતે, તો એવા હેતુથી આપણે બીજાને મદદ કરી માટે પુણ્યાનુબંધી પુણ્ય આવે છે એમાં. અને પોતાને કંઈક ઈચ્છા છે અંદર અને બીજાને મદદ કરે એવો હેતુ હોય તો એની અંદર પણ પુણ્ય બંધાય. પણ એ પાપાનુબંધી પુણ્ય, ભૌતિક સુખો બધા પ્રાપ્ત થાય, બસ. એ એમને સમજાવ્યું હશે હમણાં, અને વધારે જો એમને જરૂર હોય તો જરૂરથી ફરી પાછા પણ આપણને પૂછી શકે છે. મીનાબેનનો પ્રશ્ન છે, જરૂર પૂછો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. થોડોક મને આન્સર થોડોક ખ્યાલ આવી ગયો છે, પણ તો જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર કે આપણે ઓકે, અમે તો પહેલેથી જ લાઈક ગુપ્ત દાનમાં માનીએ, મારી ફેમિલી, કે અમે લોકો પહેલેથી જ દાદામાં નહોતા. એ પેલા અત્યારે દાદામાં આવ્યા તો પછી ઘણી વખત અમુક ટાઈમ એવું લાઈક પ્રેશર લાગે કે બીજા લોકો પોતાનું નામ આપીને ધારો કે મારા તરફથી પ્રસાદ છે એવી રીતે, અને મને એવી રીતે ન કરવું હોય. બેમાં શું ડિફરન્સ? એટલે આપણે મહાત્માને તો પુણ્ય ન બંધાય એમ કે છે, પણ એક હું ગુપ્તદાન કરું, વેધર ફોર એક્ઝામ્પલ આપણા દાદામાં હું ગુપ્તદાન કરું, બીજે ક્યાંય બ્લાઇન્ડ કે વેરેવર, અને શું પહેરે ને શું સારું. બહુ આમાં કેવું છે કે જ્યાં સુધી અણસમજણ છે અને જ્યાં સુધી પોતાની દેહાધ્યાસ છે ત્યાં સુધી તો એને એવું જ થાય કે મારું નામ મોટું થાય. બધા જ લોકો
આ માન નામનો કષાય જ એને પેલું દાન કરાઈ રહે છે. અંદરનું જે માન નામનો કષાય છે એ છુપી રીતે પણ અંદર કામ કર્યા જ કરે. નહીં તો કોઈ દાન કરે એવું છે નહીં, કંઈ પણ છોડે એવું નથી કોઈ. પણ એ ક્યારે છોડે છે તો કે પેલું માનની ભૂખ અંદર શરૂ થાય ત્યારે જ પેલો દાન કરવાનું, લોકોની વચ્ચેનું નામ બોલાય. એ તો બોલે કે મારે કઈ ઈચ્છા નથી આવું કર, મારું નામ બોલતા નહીં, આમ તેમ, પણ અંદર એની ઈચ્છા હોય. જો 2-4 વખત એનું નામ ના બોલે, કશું જ કે નહીં ને, પછી દાન કરવાનું બંધ કરી દે ધીમે ધીમે, કે હવે ત્યાં શું કરવાનું, એ લોકોને તો કઈ પડી નથી કે છે. જે લોકો બિલકુલ અંદર માનની ઈચ્છા વગર દાન કરી રહ્યા છે એ લોકો બહુ જ ગજબનું પુણ્ય બાંધી રહ્યા છે. આ પુણ્યાનું બંધી પુણ્ય. આપણે મહાત્માઓ તો હવે એનો સંભાવે નિકાલ છે. આ તો એમાં આપણે હવે બિલકુલ કરતાપણામાં છે જ નહીં. આ વ્યવસ્થિત શક્તિ આપણી ફાઇલ નંબર 1 ને આ કરાઈ રહી છે અને આપણે એનો નિકાલ કરી રહ્યા છે. પોતે અંદર જો માન ના કષાયનો જો રસ લીધો તો પછી એની જે જાગૃતિ છે એ જાગૃતિમાં બધો ફેરફાર થવા માંડશે. ધીમે ધીમે પોતાનું સ્વરૂપનું જે છે ઓછું થતું જશે અને એને આ માન નામનો કષાય અંદર ઉત્પન્ન થતો જશે વધારે ને વધારે. કારણ કે એ માન નામનો કસાય બહુ જ મીઠો કસાય છે, ખબર પડે નહીં અને આપણને આપણું અકલ્યાણ કર્યા જ કરે. અંદર બિલકુલ ખબર ના પડે. આમ સહેજ કોઈને મદદ કરી હોય ને તરત જ અંદર ફૂલાઈ જાય. બહારથી તો એવું જ રાખે કે ઓહો આ તો હું તો નિમિત્ત છું, હું આમ છું, પણ પેલો કસાય અંદર રહે નહીં. જેની આ માન કષાય ઉપર જબરદસ્ત અંદર જાગૃતિ છે કે ના આનું બિલકુલ રસ મારે લેવાનો નથી, એ બહુ ગજબનું પુણ્ય બાંધી શકે છે. આમાં પુણ્યાનું બંધી પુણ્ય. એટલે દાદા ભગવાન કહેતા ને કે અહીંયા તો અમારું મંદિર જુઓ, અમારા પુસ્તકો જુઓ, આ બધું શું છે તો કે કોઈને નામની પડી જ નથી. અહીંયા તમે ભોજનશાળાઓ જુઓ, બહાર બધે જુઓ ને તો એક ધર્મશાળા ભોજનશાળામાં તમે જુઓ તો મોટા મોટા બોર્ડ અને લાઈનસર એટલા બધા ફોટાઓ લગાયા હોય કે આણે આટલું દાન કર્યું, આણે આટલું દાન કર્યું, આણે આટલું દાન કર્યું. 5000 આપો તો આટલો નાનો ફોટો, એથી આટલો મોટો ફોટો, 5000 ફોટા મૂક્યા હોય ભોજનશાળામાં. તો ભોજનશાળામાં જમનારો માણસ કોણ ફોટો જુએ તો કે જેણે પોતાનો મુકાયો ને એ બધાને બતાવ્યા કરે જો મારો ફોટો અહીં મૂક્યો છે. બીજું તો કોણ જુએ? પણ એની અંદર આ માન નામનો જે કષાય છે એ પોસાતો જાય. એટલે જે લોકો બહાર દાન કરે છે પણ જો અજાગૃતિ ઊભી થઈ તો પેલો માન નામનો કષાય મોટો થતો જશે અને પછી એનું ફળ આવશે. એ માન શું છે તો કે જ્યાં સુધી બહાર એવું કઈ મળશે નહીં ને ત્યાં સુધી એ જંપવા નહીં દે. પછી આમ આયા હોય ને કોઈ આગળ બોલાવે નહીં, સહેજે આપણને આપણી જોડે વાત ના કરે ને તો અંદર ખૂચ્યા કરે કે આ લોકોને તો આટલું બધું મેં કર્યું, 5 વર્ષ સુધી અમને તો બધું હું ચૂલાયેલો, અમને તો બધું આમ મેં કરેલું ને આ તો જોતાય નથી. એમ તે આ કોણ ખૂંચે છે અંદર? કે પેલો માન નામનો કસાય ખૂંચે છે. એટલે જ્ઞાન લીધા પછી પણ આપણે કોઈ પણ જગ્યાએ આપણી અંદર ભાવના થાય
તો જરૂર આપણે મદદ કરવી, પણ અંદર જાગૃતિ રાખવાની જરૂર છે કે આ માન નામનો કશાય તો ઊભો નથી થતો ને અંદર. આપણે તો જાગૃત રહીને કરવાનું છે. આત્માની જાગૃતિ ચૂકાઈ જાય અને પેલા કશાયો અંદર પાછા જમવા બેસી જાય તો બહુ મોટી પાછી ખોટ ઊભી કરી આપણે. એટલે જ દાદા ભગવાન કહેતા ને કે અમારા મહાત્માઓ તો બિલકુલ પોતાના નામની સેજ પણ પડેલી ના હોય એમને. આટલું મોટું કરોડો રૂપિયાનું સુરતનું જ્યારે મંદિર બનાવ્યું ત્યારે એમણે પત્રકારોને કહેલું અને બધા સંપત્તિઓ અને મહાત્માઓને પણ કહેલું કે અહીંયા માણસ 1 રૂપિયાનું દાન કરે તો પણ સિમંદર સ્વામી માટે આપણે લેવાનું, અને કરોડનું દાન કરે એનું પણ લેવાનું. આપણા માટે બંને સરખા છે કે છે. અને મોટામાં મોટું એમણે કહ્યું કે હિન્દુસ્તાનમાં એક પણ એવું મંદિર નહીં હોય કે જ્યાં દાતાઓના નામની તકતી ના હોય. કોઈ પણ જગ્યા જુઓ તમે, એ દાતાઓના નામની તકતીઓ હોય ને હોય જ. એટલે દાદા ભગવાને કહ્યું ને આ તો જગતના કલ્યાણ માટેનું બહુ જ મોટું નિમિત્ત છે. આ નામ માટે બનાવેલું નથી. જે લોકો દાન કરી રહ્યા છે એ દાન કરવા પાછળનો જે હેતુ છે ને એ પણ બહુ જ લોકોને અસર કરે છે. જે પૈસા આપનાર, જે વસ્તુ વાળનાર, જે સેવા કરનાર લોકો પોતાના માન માટે કરી રહ્યા હોય એવી જગ્યાઓ, એવા મંદિરો જગતનું કેવી રીતે કલ્યાણ કરે. એટલે દાદા ભગવાને આ બહુ જ અદ્ભુત યુનિક કહેવાય કે આ કાળની અંદર તો માણસ માનનો એટલો બધો ભૂખ હોય તો સહેજ મળે ને તરત ખાઈ જાય એ માન. અને બધા જે લોકો બહાર આ બધા આયોજન કરનારા હોય એ જાણતા હોય કે કોને આપણે કેટલું માન આપીએ તો જ આ દાન કરશે. તે એકબીજાના ઘાટ ગોઠવણીથી આ દુનિયા આવી ચાલ્યા જ કરતી હોય છે. આપણને શુદ્ધાત્માનું ભાન થયું, વ્યવસ્થિત કરતાનું ભાન થયું, એટલે આપણે તો બિલકુલ અંદર જાગૃતિ સાથે દાન કરી રહ્યા છે કે આ વ્યવસ્થિત શક્તિ આપણને દાન કરાવી રહી છે. હું કરતો નથી આ. અને આપણું નામ બોલે કે ના બોલે તો આપણે જાણો કે મારું નથી બોલતા, ફાઇલ નંબર 1 નું બોલે છે. આપણે એનો રસ લેવાનો નથી. વ્યવહારની અંદર એ આપણું નામ બોલે તો પણ આપણને ખૂંચવું ના જોઈએ, અને ના બોલે તો પણ ખૂંચવું ના જોઈએ. આપણે તો બંનેનો નિકાલ કરવાનો છે. વ્યવહારિક રીતે આપણું નામ બોલે, હાર પહેરાવે તો એનો નિકાલ કરવાનો, અંદર જાણી રાખવાનું છે કે આ મારું નામ નથી, આ મેં દાન કર્યું નથી. રસ બિલકુલ પડ્યો નહીં તો એનું પુણ્ય જે છે એ જબરદસ્ત પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન થાય છે. મહાત્માઓ માટે પણ આ જે પુણ્યાનુબંધી પુણ્ય છે એ હવે જે 1 અવતાર બાકી છે કે 2 અવતાર બાકી છે કે 5 અવતાર, એની અંદર બહુ જ ઉપયોગી બનવાનું છે. જે જગ્યાએ પ્રત્યક્ષ તીર્થંકર ભગવાનની હાજરીમાં આપણો જ્યારે યોગ થાય ત્યારે આ જે બધું પુણ્યાનુબંધી પુણ્ય છે એ એટલી બધી અનુકૂળતા ઉત્પન્ન કરશે કે જેથી આપણે નિરંતર તીર્થંકર ભગવાનના સાનિધ્યમાં આપણે બેસી શકીએ.
ત્યાં આગળ આ જે પુણ્યાનુબંધી પુણ્ય છે એ બહુ જ કામ લાગવાનું છે. એટલે દાદા ભગવાને મહાત્માઓને પણ પોતે આવા જે વ્યવહાર છે આ દાન કરવાના કે બીજાને મદદ કરવાનું કે જે પણ એની અંદર જાગૃતિ સાથે કરવાનું છે. અને તે પણ તમારા બધાના પરિવારની બધાની ફાઇલોની ઈચ્છા હોય ત્યારે. આ બહુ જ સમજવા જેવું હોય છે. ઘણીવાર એક જણ વડીલ હોય ને એને થાય કે મારે આપવું છે, છોકરાઓ ના પાડતા હોય, છોકરીઓ ના પાડતા હોય, એક બાજુ ઘરની ખેંચ પડતી હોય, લોકો બૂમો પાડતા હોય, તમે એવું કરવા જાઓ. એને દાદા ભગવાન કે અહીં જરૂર નથી અમારે તો એટલી બધી રાજી ખુશીથી અહીં દાદા ભગવાન કે ને અમારે તો પૈસાની જરૂર જ નહીં, અમારે તો તમારા ભાવની જરૂર. અમને લોકોને ખબર છે દાદા ભગવાનનો પહેલી જ વખત USA અમેરિકા જવાનો જે યોગ શરૂ થયો એ સમયે ઘણા બધા મહાત્માઓ પણ એમની સાથે હતા, વડીલ અને સંઘપતિઓ પણ જોડે હતા, કવિરાજજી પણ જોડે હતા. આખો સંઘના મોટા ઘણા બધા વ્યક્તિઓ દાદા ભગવાનની સાથે જ અમેરિકાના સત્સંગ પ્રવાસે જવાનો યોગ થયો હતો. પહેલી જ વખત. ઘણા બધા સંઘપતિઓમાં જે મુખ્ય સંઘપતિ હતા એમને તો એવી ઈચ્છા હોય ને કે ભાઈ આપણો સંઘ દાદા ભગવાનનો સત્સંગ બધું એકદમ સરસ ચાલે, લોકો વધારે લાભ લે, લોકો વધારે પુસ્તકો મળે અને ફ્રી ઓફ કોસ્ટ બધું. એ કોઈ દિવસ કોઈની પાસે એક પણ રૂપિયો લેતા નહીં. હજારો લાખો પુસ્તકો પોતાના પૈસે પણ કોઈ પણ વ્યક્તિ એમને એક કાગળ લખે પોસ્ટકાર્ડ તે મોકલી આપતા. એવા ઉત્તમ બધા સંઘપતિઓ એ જય સચ્ચિદાનંદ સંઘમાં જોવા મળે. જ્યારે પહેલી વખત આ USA ગયા ત્યારે અમુક સંઘપતિઓની અંદર પણ એવી ઈચ્છાઓ થઈ જાય કે આપણને ત્યાંથી વધારે ડોનેશન મળે, એ લોકો વધારે પૈસા આપે જેથી કરીને ભવિષ્યના આપણા જે બધા આયોજન છે પૂરા થાય. કારણ કે ઇન્ડિયામાંથી કેવી રીતે બની શકશે આ? એટલે સહેજે એક એવી ભાવના અંદર ઉત્પન્ન થાય. એટલે એમણે બધી જાત જાતની તૈયારીઓ કરેલી, પોતાના પ્રોજેક્ટો લેવાના, આ લેવાનું તે લેવાનું બધું, કે દાદા તો સત્સંગ કરશે પણ જોડે જોડે આપણે મહાત્માઓને આ બધું બતાવીશું તો આગળ થશે ને કે છે. તે પોતે દરેક જણાએ થોડી થોડી પોતપોતાની રીતે આવી બધી જાત જાતની અંદર પેલી બધી ઈચ્છાઓ હોય એ બધું તૈયાર કરેલું. અહીંથી ઉપડ્યા અમેરિકા ઉતર્યા અને થોડાક દિવસ ગયા અને એ લોકોના વ્યવહારથી દાદા ભગવાનને ખબર પડી ગઈ કે આ લોકોની અહીંયા આવવાની જે ભાવના છે એ અંદર જુદી છે, કેવળ સત્સંગ માટે નથી. ત્યારે દાદા ભગવાન એ લોકોને ભેગા કરીને બેસાડ્યા અને બિલકુલ એકદમ કડકાઈથી એમને કહી દીધું કે તમારી પાસેના પ્રોજેક્ટના જેટલા કાગળિયા છે બધા ઊંચા મૂકી દો અહીંયાથી, કોઈને બતાવવાના નથી. આપણે અહીંયા એક પણ પૈસો માંગવા આવ્યા નથી. આપણે એમને આત્માનું સુખ આપવા માટે આવેલા છે.
અને તમને લોકોને જે ચિંતા છે કે આટલું મોટું જે સિમંદર સ્વામીનું દેરાસર બનાવવાનું ત્રિમંદિર કેવી રીતે બનશે, તો એની ચિંતા તમે છોડી દો. સ્વાભાવિક છે તમને સંઘ અને સંઘના આયોજનની બધી ચિંતાઓ હોય અને બધો વ્યવહાર કરો છો, ખૂબ સારો છે. આ કંઈ તમારા માટે નથી કરતા, છતાં પણ દાદા ભગવાને કહ્યું કે આ બધું હમણાં અંદર મૂકી દો, તમારું આ હેતુ બદલી નાખો. આ સિમંદર સ્વામી ભગવાનનું જે દેરાસર બની રહ્યું છે, એટલા બધા પૈસાનો તો વરસાદ વરસશે કે છે. જે સમયે 5,000 રૂપિયા પણ એની અંદર નહોતા ત્યારે આ કરેલું. એમણે કહ્યું કે લાખો વરસાદ વરસશે, તમે ચિંતા છોડી દો એમની, કારણ કે વર્તમાન તીર્થંકર ભગવાન છે કે છે. એટલે અંદરનો જે હેતુ છે એ બિલકુલ આપણે જાગૃતિ સાથે રહેવાનો છે. આપણે કોઈ પણ જાતનું દાન કરીએ એ તો બહુ જ ઉત્તમ છે. અને આ તો ઓહો દાદા ભગવાનનું જગત કલ્યાણના કાર્યનું એ તો બહુ જ ઊંચામાં ઊંચું. આ જે દાન છે, આ જે સત્સંગ છે, જે મહાત્માઓ પાછળની જે છે બધું કે જ્ઞાનીના પુસ્તકો પાછળનું, એ તો બહુ જ અદ્ભુત દાન છે. આ તો પણ પેલી અંદર માન નામનો કશાય એનો રસ ના લે, એમાં આપણે જાગૃત રહેવું જોઈએ. સમજાયું ને આપને? સમજાઈ ગયું હશે. દાન કરવું બહુ જ ઉત્તમ છે. આવી જગ્યા જ ના મળે ને દાદા, કે ચોખ્ખી જગ્યા કોઈ જગ્યાએ મળે જ નહીં. દાદા ભગવાન કહેતા નહીં કે આ કાળમાં આવી ચોખ્ખી જગ્યા, આવું સરસ વપરાય એવી જગ્યાઓ તો ક્યાં મળે. બધી જગ્યાએ દરેક પોતાના માન માટે, પોતાના નામ માટે બધું કરતા હોય. આ તો જ્ઞાની પુરુષ માટે, બીજાના માટે કરી રહ્યા છે, જે જીવી રહ્યા છે બીજા માટે, એવા લોકો માટે કરી રહ્યા છે. તો બહુ ઉત્તમમાં ઉત્તમ છે. એટલે જે કહેતા ને ઘણી વાર કે આ કાળમાં તો મોટા ભાગે બધાની લક્ષ્મી ગટરમાં જાય. ઘર મોટા મોટા બનાવે, ગાડીઓ બદલે, સોફા બદલે, કપડા લાવ્યા કરે, દાગીના લાયા કરે, બધું ગટરમાં જાય પૈસા. ભૌતિક બધા સાધનો સુખોમાં વાપર્યા જ કરે. બહુ જ ઓછા એવા લોકો હોય કે જેનો પૈસો એકદમ સન્માર્ગે વપરાય. અને એમાંય જ્ઞાની પુરુષો માટે, જ્યાં એકદમ કોઈને કંઈ પણ પોતાના નામની પડી નથી, એવા લોકો માટે વપરાય. કેમ કરીને જગતના લોકો વધારે પોતાનું સ્વરૂપ પામે, પોતાનું જ્ઞાન પામે, જ્ઞાની પુરુષને લોકો ઓળખે, એના માટે આપણે વાપરીએ. એ તો બહુ જ ઉત્તમ છે. પણ અંદર જોડે જોડે પેલી જાગૃતિ જો ના રાખી તો પાછું પેલાના જેવું જ થતું જાય. માન અંદર પોસાતો જાય, એનો રસ મીઠો અંદર ચાટતા જ જઈએ. એ પાછું આપણા પતનનું કારણ બને પાછું. એટલે દરેક ક્રિયા પાછળ નો હેતુ અને જાગૃતિ બહુ જ કામ કરે છે. બહુ સરસ વાત છે તમારી. પૂછજો, બીજી બધી વાતો પણ જરૂર પૂછજો.
પૂછજો, બધી વાતો પૂછજો. બીજા પ્રશ્ન હોય તો પણ પૂછાય. અનમ્યુટ કરી આપજો એમને. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, જેમ કે એક તમારો અનુભવ માટે એવું બતાવો કે તમે આટલા વખતે દાદા ભગવાન જોડે છો એટલે તમારે તો ધીમે ધીમે જ્ઞાતા દ્રષ્ટા પર તો ખુલી જાય, એટલે પછી તો તમારે એમાં કોઈ પ્રયત્ન ના હોય, તમે રહે કે તેવી રીતે મહાત્માઓને જે જ્ઞાતા દ્રષ્ટા પદ ખુલે ત્યાં સુધીની જે પ્રોસેસ છે જેમાં આપણે એનો ઉપયોગ વિમુખ કરવાનો છે, તે એના વિશે થોડું વધારે સમજાવો ને કે ક્ષણે ક્ષણે એનો ઉપયોગ કેવી રીતે થાય કે જ્યાંથી પછી જ્ઞાતા દ્રષ્ટા પદ ખુલી જ જાય. જ્ઞાતા દ્રષ્ટા પદ આપણે રહે છે એવું હું નથી કહેતી. હા, એટલે એની ખોલવા માટેની સૌથી મોટી જે ચાવી છે એ દાદા ભગવાનની આજ્ઞા જે છે વ્યવસ્થિત કરતા એ જેટલી વધારે એને સમજાતી જાય, કારણ કે એને વ્યવહારના આખા ભાગમાંથી, રિલેટિવ ભાગમાંથી બિલકુલ એ બહાર નીકળે તો પેલું રિયલના ભાગ ઉપર એ સ્થિર થતો જાય. હજુ આ બાકી છે, આ બાકી, આ કરવાનું, એ ભાગ રિલેટિવનો પેલું રિયલની જે જ્ઞાતા દ્રષ્ટા ઉપર સ્થિર રહેવા નથી દેતો આપણે. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર આ ચાવીઓમાં એમાં વ્યવસ્થિત કરતા જે છે એને આપણે પ્રયોગમાં જેટલું વધારે લેતા જઈએ એમ આપણું પેલું જ્ઞાતા પદ મજબૂત બનતું જશે. આપણા સમજણમાં તો ખુલી ગયું, ધીમે ધીમે એને પ્રયોગમાં લેવાનું છે. પ્રયોગ એટલે શું? જેમ બતાવ્યું આપણે કે ભાઈ રજાનો દિવસ હોય એટલે સવારથી આપણે જોવું કે વ્યવસ્થિત શું કરે છે. આપણે બિલકુલ પેલા કરવા વાળા ડખામાં પડવાનું નહીં, અને જોયા જ કરો કે આજે અંદરનું જે આખું જ્ઞાતા દ્રષ્ટાપણું એ સ્થિરતાને ક્યારે પામે તો કે આ બુદ્ધિનું જે બળ છે એ બધું ખલાસ થતું જાય, અહંકારનું બળ બધું ખલાસ થતું જાય. એ જેમ જેમ એનું પાવર ઓછો થતા થઈ જશે એમ પેલું વધારે ને વધારે બહાર એનો પ્રકાશ આવતો જશે. બે પ્રકારનું જ્ઞાતા દ્રષ્ટાપણું છે. એક વ્યવહારનું જ્ઞાતા દ્રષ્ટાપણું અને બીજું નિશ્ચયનું જ્ઞાતા દ્રષ્ટાપણું. વ્યવહારનું જ્ઞાતા દ્રષ્ટાપણું એટલે શું? તો કે જેમ 4-5 માણસો બેઠા હોય, કોઈ ધંધાની વાત કરતો હોય, કોઈ લગ્નની વાત કરતો, બધા જાત જાતની વાત ચાલતી હોય. હવે એની અંદર તમને તો બિલકુલ તમને કશું પૂછતાય ના હોય, ના કશું કરતા હોય, તમારી જરૂર નથી કઈ બોલવાની, પણ એ 4 જણ બોલતા હોય ને એની અંદર આપણો પેલો અહંકાર રહે નહીં. આપણો અહંકાર શું કરે કે આપણે એકલા પડી જઈએ આમાં, બોલો. કારણ કે તમે અહંકાર એ ઇન્વોલ્વમેન્ટ કરાવે, પોતાની હાજરીનો અહેસાસ કરાયા વગર રહે નહીં. કોઈ પણ જગ્યાએ હોય ને પોતે પ્રેઝન્સ છે એનો અહેસાસ આજુબાજુ વાળા થયા વગર રહે જ નહીં. એવું અહંકારનું કામ જ એવું હોય.
એટલે લગ્નની વાત હોય કે ધંધાની વાત હોય ને, અરે અત્યારે બધા આવું જ છે, તમારે શું બન્યું તું મને જણાવ, હું તમને બતાવું. કોઈ પણ રીતે એની જોડે એ ઇન્વોલ્વ થઈ જાય તરત જ. એટલે આ વ્યવહારની અંદર જે પેલો અહંકાર હતો, બુદ્ધિ છે ને, એને ઇન્વોલ્વ કરી દે છે. એટલે શું થયું તો કે વ્યવહારનું જે જ્ઞાતા દ્રષ્ટાપણ હતું ને, એ ખોઈ નાખ્યું એને. કેટલાકને તો બિલકુલ પોતાના જીવનમાં જિંદગીનો કોઈ સમય ના ધંધામાં કાઢ્યો હોય, ના કોઈના લગ્નનો કાઢ્યો હોય, બધું કસાયમાં ના કાઢ્યો, તોય બધી સલાહોમાં વાતોમાં બધામાં પડી જાય. જાણે એને કેટલું બધું કામ કર્યું હોય ને એવું બતાવે. ઓહો, મને તો આનો બહુ અનુભવ છે, આમાં જો આવું ફલાણા કઈ જવાના, જો તમે આનો ઉપયોગ કરજો. પેલા કશું પૂછ્યું નથી આપણને. નથી કહેતા લોકો કે વગર કામની અંદર તારું મેં લડાઈ કરે છે, તારે તું તને કઈ કોણ પૂછે જ છે એમ. તો કે એ વગર કામનો નથી કરતો. કામ શું છે એનું? તો કે પેલું અહંકાર અંદર ઊંચો નીચો થયા કરે. એટલે દાદા ભગવાન શું કહે છે તો કે પહેલું આખું વ્યવહારમાં જ્ઞાતા દ્રષ્ટાપણ ઉત્પન્ન કરવાનું. તો કે કેવી રીતે થાય? તો કે તરત જ અંદર જાગૃતિ મૂકવાની કે તારી ફાઇલ છે આ, તને પૂછ્યું જ કશું કહીએ? તો કે નથી પૂછ્યું. તો પછી તારે શી જરૂર છે આ બધી માથાકૂટમાં ઉતરવાની? કેટલાક તો જો આ જગ્યાએ જવું ને તો આટલામાં મળે વસ્તુ, આ જગ્યાએ જવું તો આમ મળશે. તે પેલા પછી એવા હોય ને, એક કામ કરો ને, તમે જરાક આટલું લઈને આપી જશો મને, તે આપણને નહીં લેવા નહીં દેવા એની જોડે કશું. તો તમે જેવું પેલું બતાવ્યું, શું કર્યું, જરાક તમે જ આટલું કામ કરી દેજો, લાવી દેજો, લો પૈસા આપી દઉં તમને. તમે 2 કલાક પેલું લઈ આવવાનું, આલી આવવાનું, ને પાછું બરાબર આવ્યું ના આવ્યું, આ બધું શેનાથી ઊભું થયું? તો કે આ પેલું ફાઇલ સમજાયું નહીં એટલે આ ઊભું થયું. ફાઇલ દાદા ભગવાન શું કે છે, અમારી આજ્ઞાની અંદર તમારો વ્યવહાર હવે બધું ગૂંથો અંદર, કઈ કઈ જગ્યાએ ફાઇલ છે. જ્યાં તમે આજ્ઞાની બહાર જશો અને પછી તમે જ્ઞાતા દ્રષ્ટા રહેવા જશો તો એ બે સાથે નહીં રહે. પછી આજ્ઞાપણું જેટલું ચૂકવ્યું ત્યાં પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું તો છે જ નહીં, પણ જાગૃતિ હોવ જતી રહી કહેવાય છે. એટલે સામાન્ય ભાવની અંદર તમે વાતચીત કરો એ ફાઇલ સ્વરૂપે, એમાં જાગૃતિ સાથે હોય. અને પેલામાં તો જાગૃતિ જતી રહે, પેલો અહંકાર અંદર ઊભો થઈ જાય કે આપણે એમને રસ્તો બતાવો, આપણે એમને જાણીએ છીએ બતાવો. મૂળ રસ્તો નથી બતાવો હતો, મારી આવડત છે, મને સમજણ છે એ બતાવવું હોય છે. એટલે અહંકાર એ એનું માધ્યમ બુદ્ધિથી આ કામ કરી દે બધું. હવે ખરેખર જે ફાઇલ હતી જ નહીં, ફાઇલ ઊભી કરી એને બધી, અને પછી એ કહે કે હવે હું આ ફાઇલ નંબર 1 ને હવે જ્ઞાતા દ્રષ્ટા રહું. એમ તે વ્યવહારનું આખું જ્ઞાતા દ્રષ્ટા પણ જતું રહ્યું, તો નિશ્ચયનું જતું રહ્યું એનું. સમજાય ને? જેમ અમે લોકો 4 જણ બેઠા હોય દાદા ભગવાન પાસે, દાદા ભગવાન કોકને કહ્યું કે જતું ઉઠીને પાણી લઈ આવી જોઈએ, બીજો ઉઠીને દોડે એટલે તને ક્યાં કહ્યું છે કશું કે છે, તું શું લેવા ઉભો એકદમ દોડે શું લેવા તું લેવા. પછી આ સમજાવી કે તારે તારી ફાઇલ બૂમ પાડી તારા નામની? તો કે નથી પાડી. તો તને કોણ ઉઠાડે છે કે છે આવું? તું જાતે શોધ કે તને કોણ ઉઠાડે છે અંદરથી આ? તો કે પેલો અહંકાર અંદર ઉઠાડે. અહંકાર શું કરે છે? હું કરું એમાં દોડાઈ દે છે. હજુ
તે વ્યવહારનું જે જ્ઞાતા દ્રષ્ટાપણું છે ને એ જતું રહે છે. જેમ તમે કોઈ મૂવી જોતા હોય તો કેવા બેઠેલા હોય છે, કઈ ઊભા થાવ છો એમાં? એ તમે નક્કી કરી દીધું કે મારે આને જોવાનું જ છે. એવું આની અંદર જ્યાં સુધી ફાઇલ નથી ત્યાં સુધી તમારે જોયા કરવાનો બધો વ્યવહાર. આ વ્યવહારની બધી જે વાતો ચાલતી હોય બધું ચાલતું બધું જોયા કરવાનું તમારે. જ્યાં ફાઇલ છે ત્યાં ઇન્વોલ્વમેન્ટ ફાઇલ ના નિકાલ માટેનું કરો. કેટલાકને તો ધંધાની શિખામણ, રસોઈની શિખામણ, મેનેજમેન્ટની શિખામણ, બધી જાત જાતની બધું કર્યા જ કરીએ. એટલે દાદા કહે છે કે આજ્ઞા ધર્મ મારો જેટલો સમજાતો જશે એના પરિણામ સ્વરૂપે આ જ્ઞાતા દ્રષ્ટાની શક્તિઓ બધી પ્રકટ થશે. આ સંભાવે નિકાલ ફાઇલ વ્યવસ્થિત કરતા જેમ જેમ આજ્ઞા વધારે એને પછી તો એનું પરિણામ શું? તો કે આ જ્ઞાતા દ્રષ્ટાની શક્તિ ખીલવા માંડશે. એટલે વ્યવહારનું જ્ઞાતા દ્રષ્ટાપણું ઉત્પન્ન થતા પછી અંદરનું આવે છે. હજુ બહારનું પેલું જ્ઞાતા દ્રષ્ટાપણું ના હોય તો અંદરનું તો કઈથી આવે? સમજાય ને? ધીમે ધીમે આ પહેલા બહાર ઉપરની જાગૃતિ શરૂ થાય કે તારી ફાઇલ હોય તો નિકાલ કરતું. જે આપણી ફાઇલ નથી, જેને તમારી કોઈ લેવા દેવા નથી, તેની અંદર જે ફાઇલ સિવાયના અંદર વ્યવહારમાં ઊંડા ઉતારીએ છીએ ત્યાં જાગૃતિ મૂકો કે આ અહંકાર અહીં કેમ જાય છે આ બધામાં. અને એ બિલકુલ અંદર બૂમો પાડે કે બિલકુલ તું જોયા કરવાનું, ત્યાં જ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. અહંકાર બૂમો પાડે તું આ કે આમ કર આપણે જોયા જ કરવાના ને. જેની આ અહંકાર બૂમો પાડતો હોય, બુદ્ધિ બૂમો પાડતી જુદા રહીને જોયું, એ બહુ જ મોટું આજ્ઞાની જાગૃતિમાં આવ્યો અને પછી ધીમે ધીમે એનાથી જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થશે. વાસ્તવમાં જે જ્ઞાતા દ્રષ્ટા પદ છે એ તો બહુ ગજબનું પદ છે અને એ બહુ ઊંચામાં ઊંચી છેલ્લામાં છેલ્લી જાગૃતિ છે. તો પણ એ જાગૃતિની જે શરૂઆત છે એ આ વ્યવહારથી શરૂ થાય છે. જેને તે વ્યવહારની અંદર અહંકાર પોતાનો રસ લેવા માટે જે કૂદી પડે છે ત્યાંથી બંધ થવા માંડે પહેલો. અને એ જે આજ્ઞાથી બંધ થતો ગયો પછી પોતાનું દાદા કહે ને તમને આ વ્યવહાર જ એવું બધું ગોઠવ્યો છે તમે કે તમને તમારું જોવામાં તો ટાઈમ જ ક્યારે મળે કે છે. તમે તમારા મનની, તમારી બુદ્ધિની, તમારા અંતસ્કરણને તમે જોઈ શકો, જાણી શકો એવો સમય ક્યાં મળે તમને? અમે તો કે છે અમને આટલા બધા પ્રશ્નો પૂછતા હોય ને ત્યારે પણ અમને 2 મિનિટ જો વચ્ચે બંધ પડે ને તો અમે અમારી અંદર જતા રહીએ પાછા. અમે તો કાયમ શોધીએ કે અમને બ્રેક મળે ને તો અમે અમારા સ્વરૂપમાં રહીએ છીએ. એમને તો પૂછે ત્યારે, આપણને તો નથી પૂછતા તોય આપણે વ્યવહારમાં જ રહ્યા કરીએ છીએ. આપણે રોજનું જોઈશું તો ધીમે ધીમે ખબર પડશે કે ઓહો ઘણી બધી બાબતો એવી છે કે કોઈ પૂછતું નથી, જરૂર નથી. ઘણી વાર તો છોકરાઓ કે લોકો અમુક કે મમ્મી તમે ઇન્વોલ્વ નહીં થાવ, કંઈ વાંધો નહીં, હું મારી રીતે બધું હેન્ડલ કરી લઈશ. તોય પેલા અમને જમ્પ ના વળે કે ના ના તને શું ખબર પડે, હું તું સાંભળી તો લે, તું આ લખી તો લે, ફલાણું કામ કર. તે 2 કલાક એમાં કાઢે. તે લખાયું હોય, સાંભળ્યું હોય ને એમાંનું કશું પેલા લોકો કરે નહીં પાછા. તે પોતાના 2 કલાક આત્મામાં રહેવાના બદલે આ બધું બુદ્ધિ અને અહંકારે કરીને બધો ડખામાં ગયા.
તો દાદા ભગવાન કે ત્યાં તમે પહેલું આ વ્યવહારનું જ્ઞાતાપણું ઉત્પન્ન કરો, જાગૃતિથી સમજીને અમારી આજ્ઞામાં આવો ત્યાં. અને જેમ જેમ એ આજ્ઞામાં આવતા ગયા, સમજતા ગયા, એમ વ્યવહારની અંદર નિવૃત્તિ આવતી જશે અને એ નિવૃત્તિથી તમે તમારી અંદર બધી જાગૃતિને સરસ ગોઠવી શકશો. પછી આ તો આખા દિવસના ફાઇલ વગરના 25 વ્યવહારનું બધું ચાલતું હોય તો ચિત્ત અને મન બધા એમાં ચાલતા હોય. આ બોલ્યો, આ કહ્યું, આ ફલાણું થયું, આમ કહ્યું, મેં આવું કહેવાનું હતું, નહીં કામનું નહીં લેવા દેવા કશું નહીં. આપણે તો તે પછી ઘેર આવીને બેસીએ અને મંત્ર બોલીએ, નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કરવા જઈએ તો પેલું બધું ખરડાઈને આવેલું બધું, જેમ પેલી પેન હતી ને તે પહેલા પેલું ઇંકમાં બોળી નામ લખવાનું, તેનું જે સ્ટીલ હોય પોઈન્ટ ત્યાં બરાબર લખાય નહીં તો કેમ એવું તો કે ખરડાઈ ગયો છે, વળી ગયો હોય. આમ તે આ ચિત્ત કેવું થઈ ગયું, પેલું ખરડાઈ ગયેલા જેવું થઈ ગયું છે. હવે એનાથી લખવા જાય છે કે ભાઈ મંત્ર બોલો, નમસ્કાર વિધિ, નવકર્મ બધું કરવા જાઓ તો પેલું ખરડાઈ ગયેલું ચિત્ત તો કેમનું રહે અહીંયા? સમજાય ને? એટલે ફાઇલ હોય તો સંભાવે નિકાલ કરો, તે પણ જેટલી જરૂરિયાત હોય એવું. આપણી જેટલી વાણીની જરૂરિયાત, પ્રેઝન્સની જરૂરિયાત, જે જે જરૂરિયાત છે એમાં નિકાલમાં વાંધો નથી. તમે કલાક કરો, 2 કલાક કરો, પણ ફાઇલનો સંભાવે નિકાલમાં હોવું પડે. જો એ આજ્ઞાની જાગૃતિ આપણને વર્તી ગઈ તો આપણું પોતાનું જે જ્ઞાતા દ્રષ્ટા પદ છે વધારે ખુલ્લું થતા થતા જાગૃતિ ઊભી થશે એની. સમજાય ને? અને આ વ્યવસ્થિતનો પ્રયોગ, સંભાવે નિકાલનો પ્રયોગ, એનો વધારે ઉપયોગ કરવા જેવો છે. કોઈ આડું અવરું કરતું હોય તો પેલું અંદર બૂમ પાડે, જો હું હમણાં ઊંધું થઈ જશે આનાથી, જો હમણાં ઊંધું, એને કહેવાય તું બે સાથે કે કશું ઊંધું થવાનું નથી. આ છતું થાય, સાચું થાય, સારું થાય, એ બધો અહંકાર બધો છે એ પેલું જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવા નથી દેતું. કેટલાકને તો એટલું બધું આ ડિસ્ચાર્જ ભાવનો પણ જે પેલો કરતા ભાવ છે ને એ પાછો ઉછાળા માર્યા કરે અંદર. એને નવા કર્મો બંધાય નહીં, પણ આ ડિસ્ચાર્જ ભાવનો જે અહંકાર છે એ શું કરે છે તો કે આ જાગૃતિમાં આપણને રહેવા નથી દેતો, આજ્ઞાની અંદર રહેવા નથી દેતો. પાછું એ ઉછાળા મારે કે જો ઊંધું કરી નાખશે, એમને સમજ નહીં પડે. કઈ કામ સોંપ્યું હોય તો એમાં પાછળ પડી જાય, કઈ કરવાનું હોય તો પાછળ પડી જાય. સમજાવો તમે એકવાર એને બરાબર સમજાવી લો, બધું કરી લો, પછી મૂકી દો એને, પછી એને કરવા દો અને જુઓ વ્યવસ્થિત શક્તિ શું કામ કરી રહી છે. હવે તમે ફાઇલ તરીકે જેટલું સમજાવવાનું હતું, બતાવવાનું બધું કરી દો, પછી તમે પોતે વ્યવહારની અંદર વ્યવસ્થિતના અધીન થયા. એ જ મોટું જ્ઞાતા દ્રષ્ટાપણું છે. પહેલું જ્ઞાતા દ્રષ્ટાપણું આ વ્યવસ્થિતની જાગૃતિમાં આવ્યા ને એ શરૂ થાય છે. ત્યાં કેટલાક કામ આપ્યું, પેલા બજારમાં બહાર નીકળ્યા, કઈ પહોંચ્યા, અરે ભાઈ હજુ જાય છે ને, એ જ બાજુ જાય છે, તમે શું લે ચિંતા કરો. પણ વ્યવસ્થિત ઉપર એ પેલો અંદર છે નહીં હજુ. એ વ્યવસ્થિતના જાગૃતિમાં રહી અને પ્રયોગ કરે તો પેલું જ્ઞાતા દ્રષ્ટા પણ ખીલે. કારણ કે વ્યવસ્થિતની આજ્ઞા શું કરે છે તો કે આ પેલો કર્તા ભાવનો જે ડિસ્ચાર્જ રૂપી હજુ ભાવ છે, અહંકાર છે, એને ખલાસ કરે છે. નહીં તો એને શાંત બેસે નહીં. એ હજુ એની બુદ્ધિ અહંકાર શાંત બેસે નહીં.
અડધો અડધો કલાકે ફોન કરે જાય ને, કઈ પહોંચ્યા, કઈ આયા, શું કરો, એ બધું જેમને જે કરવાનું જે કરે જ જવાના છે. તો એટલે જ્યાં સુધી આ વ્યવહારનું બધું જ્ઞાતા દ્રષ્ટાપણું આજ્ઞાની જાગૃતિથી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી પેડું નહીં આવે. એટલે દાદા ભગવાને આજ્ઞાનું જે પરિણામ છે એ જ્ઞાતા દ્રષ્ટાપણું છે. આજ્ઞાનું પરિણામ છે તો, અને તે જ્ઞાતા દ્રષ્ટાપણું એટલે કઈ આ બધા માણસો શું કરે છે, આ બહાર શું થાય છે, એ બધું નથી. પોતે પોતાના મન વચન કાયાને એક એક વિચારને, પોતાની બુદ્ધિને પોતે આત્મા રહીને જોયા કરે છે, એ બહુ જ મોટું જ્ઞાતા દ્રષ્ટાપણું છે. અને એ ક્યારે બને તો કે પેલી આજ્ઞા જેમ જેમ પાક્કી થતા 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 એનું જે પરિણામ આવે ને ત્યારે પછી પેલું થાય છે. એટલે અમે લોકો આવી ભૂલો કરતા કરતા દાદા ભગવાને પછી આ જે બધું સમજણ પાડી, એટલે સમજણ પડતી કે કોહો આ તો કેટલો બધો સમય ફાઇલ વગરના વ્યવહારોની અંદર જ બધો જાય છે, અને એની અંદર આપણને તો આ બધું વ્યવસ્થિત નથી, ફાઇલ નથી, તો જ્ઞાતા દ્રષ્ટાપણું કેવી રીતે રહે? સમજાય ને? વ્યવહારની અંદર આજ્ઞાની જેટલી જાગૃતિ વર્તી કે પેલું જ્ઞાતા દ્રષ્ટા પદ એનું વધારે ખુલ્લું થશે, વધારે મજબૂત થશે, અનુભવ થતો જશે એનો. ઘણી બધી જગ્યાએ કહેવાય ને કે વ્યવહારમાં બધા ડખા, જાત જાતનો અહંકાર એનો ડખો કર્યા જ કરે. એને એમ થાય છે કે આ ઊંધું થઈ જશે, આ બગડી જશે, તે ઉછાળા માર્યા જ કરે. બીજાને મદદ કરવી, બીજાનું કશું ખરાબ થતું અને એને આપણે ફાઇલ સ્વરૂપે નિકાલ કરવો, એ બધું અલગ વસ્તુ. પછી ત્યાં પછી બેસી રહ્યો એવું કહેવા નથી માંગતા. જેટલી અહંકારની ચંચળતા, બુદ્ધિની ચંચળતા ઓછી, એમ પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું વધારે અંદર ખીલે નહીં. અને આ ચંચળતા ઓછી થાય છે નાથી તો કે આજ્ઞાથી. જેટલો પોતે આજ્ઞા ધર્મની અંદર રહ્યો એટલું આ બધું ઓછું થવા પડશે.